નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યાલય ઓનલાઈન ક્લાસની અંદર આપ સર્વેનું સ્વાગત કરું છું. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ઘણા બધા કાળના વિડિયો જોયા છે. હવે આપણે જોઈએ ટૂંકા પ્રશ્ન પ્રોનાઉન્સ. વ્યક્તિવાચક સર્વનામ. વ્યક્તિવાચક સર્વનામ આપણે ઘણી વખત પ્રશ્ન થાય છે કે વ્યક્તિવાચક સર્વનામ એટલે શું? તો એના કુલ 4 પ્રકાર છે: કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધ વિભક્તિ અને સંબંધ વિભક્તિ. આ સંબંધ વિભક્તિ 1 અને સંબંધ વિભક્તિ 2 આપણે આગળ એની માહિતી લેશું. તો વાલા વિદ્યાર્થી મિત્રો, હવે તમારો સમય ન બગાડતા પહેલા જોઈએ આપણે પહેલા કર્તા વિભક્તિ. કર્તા વિભક્તિ, કર્તા વિભક્તિની અંદર એનો ઉપયોગ જોઈએ. જે સર્વનામ વાક્યની પ્રથમ વપરાય તેને કર્તા વિભક્તિ કહેવાય છે. તેને કર્તા વિભક્તિ કહેવાય છે. વાક્યની પ્રથમ જે વપરાય છે, આઈ એટલે હું, વી અમે આપણે, યુ એટલે તું, યુ એટલે તમે, હી એટલે તે, સી તેણી, ઈટ આ સ્ત્રીવાચક સર્વનામ છે. સ્ત્રીવાચક સર્વનામ છે જે માત્ર ને માત્ર સ્ત્રીઓ માટે વપરાય છે. ઈટ અને ધે. વાલા વિદ્યાર્થી મિત્રો, આ કર્તા વિભક્તિ જે છે ને એ પછી પ્રશ્નાર્થ તો સહાયકારક ક્રિયાપદ પછી વપરાય, પરંતુ જે વાક્યની પ્રથમ વપરાય છે એવા સર્વનામને આપણે કર્તા વિભક્તિ કહેવામાં આવે છે. જો આપણે અહીં એક્ઝામ્પલ જોઈએ, આઈ એમ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી છું. વાક્યની પ્રથમ આપ્યું, they are student, તેઓ વિદ્યાર્થી છે. you are student, તમે વિદ્યાર્થી છો. પછી he is student, તે વિદ્યાર્થી છે. she is student, she is student, તેણી વિદ્યાર્થી છે. it is student, તે વિદ્યાર્થી છે. અને they are student, તેઓ વિદ્યાર્થી છે. જે વાક્યની પ્રથમ વપરાય છે આને કર્તા વિભક્તિ કહેવામાં આવે છે, કે જે વાક્યની પ્રથમ વપરાય છે. જો આ બધા વાક્યની પ્રથમ વપરાય છે, I am student, they are student, you are student. અહીંયા we કહીશ તો we are student, અમે વિદ્યાર્થીઓ છીએ, તેઓ વિદ્યાર્થીઓ છે. અહીંયા we are student આવશે. we are student એટલે અમે વિદ્યાર્થીઓ છીએ. જે વાક્યની પ્રથમ વપરાય છે, જે વાક્યની શરૂઆતમાં વપરાય ને કર્તા વિભક્તિ કહેવામાં આવે છે. હવે ત્યાર પછી બીજું જોઈએ આપણે કર્મ વિભક્તિ. કર્મ વિભક્તિ જોઈએ આપણે. જે સર્વનામ ક્રિયાપદ પછી વપરાય તેને કર્મ વિભક્તિ કહેવામાં આવે છે. કર્મ વિભક્તિ તરીકે ઓળખવામાં આવે છે જે ક્રિયાપદ પછી વપરાય છે. જોઈએ વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા મી એટલે મને, us એટલે અમને, you him her it ને them, આ બધા જે કર્મ વિભક્તિ જે છે એ ક્રિયાપદ પછી વપરાય છે. ક્યાં વપરાય છે? ક્રિયાપદ પછીના સ્થાને આવે છે. વાક્યની અંદર જે ક્રિયાપદ આવતું હોય એના પછીના સ્થાને વપરાય છે. હવે જોઈએ આપણે ત્યાર
gives me pen. મારી માતાએ મને પેન આપી. તો અહીંયા કર્મને સ્થાને છે. જે મોટે ભાગે કર્મ પછી જે વિભક્તિ વપરાય છે એ કર્મને સ્થાને આવે છે. ત્યાર પછી જોઈએ આપણે સંબંધ વિભક્તિ. સંબંધ વિભક્તિ બહુ જાણવું જરૂરી છે. સંબંધ વિભક્તિનો ઉપયોગ. સંબંધ વિભક્તિ જે સર્વનામ માલિકીનો અર્થ દર્શાવે તેને સંબંધ વિભક્તિ કહેવામાં આવે છે. જે સર્વનામ માલિકીનો અર્થ દર્શાવે છે કહેવાય છે. માલિકીનો શબ્દ દર્શાવે તેને આપણે જોઈએ માય સ્કૂલ, મારી નિશાળ. પછી અવર પ્રિન્સિપાલ, અમારા આચાર્ય. ત્યાર પછી યોર બ્રધર. અહીંયા એવું જ નથી કે કોઈ વ્યક્તિની સાથે સંબંધ દર્શાવવાની વાત છે. બ્લડ રિલેશન પણ હોઈ શકે અથવા તો કોઈ વસ્તુની સાથે હોય. અહીંયા યોર બ્રધર તમારો ભાઈ, યોર પર્સ એમ પણ થઈ શકે છે. યોર પર્સ તમારું પાકીટ. પછી જે હિઝ બેગ તેનો થેલો, હિઝ મધર તેની માતા. એ એક પ્રકારનો નામ અને આ સર્વનામ સાથે કોઈ બ્લડ અથવા કોઈની સાથે માલિકીનો સંબંધ દર્શાવે છે તે દર્શાવવા માટે સંબંધ વિભક્તિ વપરાય છે. હર સ્કૂલ તેની નિશાળ. ત્યાર પછી જોઈએ તો હર બેગ, હર પર્સ. બને આ વાત જે છે સર્વનામ અને નામની એક સંબંધનો વાત દર્શાવવામાં આવી છે ત્યારે સંબંધ વિભક્તિ એક વપરાય છે. ત્યાર પછી their parents તેના માતા પિતા. આ પણ એક સંબંધની વાત છે. આપણે જોઈ એક એક્ઝામ્પલ હું તમને અહીંયા લખાવી અને સમજાવું. જો I am student, હું વિદ્યાર્થી છું. I am student તો આ કર્તાના સ્થાને છે. You give me pen. આ કર્મના સ્થાને છે અને આ કર્તાના સ્થાને છે. This is my pen. આ સંબંધ વિભક્તિ છે. ત્યાર પછી આપણે છેલ્લી સંબંધ વિભક્તિ જોઈએ. This pen is mine. આ પેન મારી છે. બેનું ગુજરાતી એક જ થશે પણ એ અલગ અલગ રીતે વાક્યમાં વપરાય છે. I am student કર્તા, કર્મ, સંબંધ અને સંબંધ બે, સંબંધક વિભક્તિ બે એના અર્થમાં લેવામાં આવે છે. આ વાક્યમાં જ્યારે પ્રયોજન થાય છે ત્યારે બંનેનું સ્થાન અલગ અલગ આવે છે. બાકી એમાં કોઈ જાતનો ફેર પડતો નથી. જ્યારે એ વાક્યનું ગુજરાતી કરો ત્યારે એ વાક્યમાં કોઈ ફેર પડતો નથી. જોઈએ હવે આપણે સંબંધક વિભક્તિ બે જોઈએ. એ થોડીક આપણે ઓકવર્ડ પડે એટલા માટે એને જોવી જરૂરી છે. પહેલા લખીએ This dictionary is mine. આ છે ને આ સંબંધક બે છે. આ બે નંબર. હવે મારે કદાચ આ જ વાક્ય એક નંબર સંબંધ વિભક્તિ લેવી હોય તો શું લખવું પડે? This is my dictionary. This is my dictionary. બેનો ગુજરાતી કરો ત્યારે કોઈ ફેર પડતો નથી. માત્ર ને માત્ર એ માય આવે તો એના પછી નામ આવે. શું આવે છે? નામ. પરંતુ જ્યારે સંબંધક બે વપરાય ત્યારે એકલું વપરાય છે. કર્તા તરીકે હોય કે વાક્યના અંતે હોય એમાં ક્યાંય ફેર પડતો નથી. ત્યાર પછી જોઈએ આપણે
પેલું જોયું. હવે ત્યાર પછી જોઈએ our. This is our school. જો આ પેલું સંબંધ વિભક્તિ એક છે. આ મારી વિશાળ છે. આ મારી વિશાળ છે. હવે અહીંયા આપણે સંબંધક બેનો ઉપયોગ કરીએ ત્યારે જોઈએ this school is mine અથવા તો this school is ours. અહીંયા માત્ર ને માત્ર નામ આવતું નથી, માત્ર ને માત્ર સંબંધક બે વિભક્તિ વપરાય છે. હવે ત્યાર પછી જોઈએ your. This is your purse, your water bag. હવે આજ મારે એક છે સંબંધ વિભક્તિ એક છે your આવ્યું ને. હવે મારે એને બે માં બદલવું હોય તો કઈ રીતે? This water bag is yours. અહીંયા યોર પછી નામ આવે પણ યોર્સ વપરાય ત્યારે નામ વપરાતું નથી. એ કર્તા તરીકે આવતું હોય, ગમે તે રીતે આવતું હોય. હવે જોઈએ ત્યાર પછી હીની વાત કરીએ ત્યારે this is his pen. અહીંયા એકની વાત કરી છે સંબંધ એક, કારણ કે આના પછી નામ આવ્યું છે. હવે એ જ એક્ઝામ્પલ આપણે મારે સંબંધ બે માં બદલવું હોય તો કે this pen is his. માત્ર his વપરાય છે, એમાં કોઈ ફેર પડતો નથી. હવે જોઈએ ત્યાર પછી her. This is her purse. આ તેણીનો પર્સ છે. આના પછી નામ વપરાવાનું છે પણ this purse is hers. આના પછી નામ વપરાવાનું નથી. આ સંબંધ એક અને આ સંબંધ ગુજરાતી કરો ત્યારે કોઈ ફેર પડતો નથી. માત્ર ને માત્ર એને લખવામાં અલગ લખાય છે. ક્યારેક પરીક્ષાની અંદર અથવા તો કોમ્પિટિટિવ પરીક્ષાની અંદર આ રીતે પૂછી નાખે છે. હવે જોઈએ this is sorry બહુવચનમાં લખું એટલે આમ આવશે these are their books. આ બુકો તેની છે, કારણ કે નામ પછી સંબંધ વિભક્તિ પછી નામ આવ્યું છે. પણ સંબંધ વિભક્તિ બે વપરવી હોય ત્યારે કઈ રીતે બનશે? આ રીતે these books are theirs. yes પ્રત્યય લાગશે. અને આ બધી વિભક્તિઓ પાકી કરી લેશો એટલે એકદમ તમને સરળ લાગશે અને તમે ગમે એવું વાક્યનો તમે જવાબ આપી શકશો. વાલા વિદ્યાર્થી મિત્રો, હજી આપણે થોડીક આપણે ખાલી જગ્યા, હવે આપણે વિભક્તિના કોઠો તમે વ્યવસ્થિત તમારી બુકમાં ઉતારી લેજો અને પાકા કરી દેજો. હવે પરીક્ષાની અંદર ખાલી જગ્યાની અંદર એનું પ્રયોજન કઈ રીતે થાય એ આપણે અહીંયા જોઈએ. સી ગેવ. હવે મેં કીધું એમ ક્રિયાપદ પછી હંમેશા કર્મ વિભક્તિ આવે. તો કર્મ વિભક્તિ આમાં કઈ છે? him. she gave him a prize. તેણીએ તેને ઇનામ આપ્યું હતું. ગેવ એટલે આપ્યું હતું, ભૂતકાળ છે. ત્યાર પછી જોઈએ હવે જોઈએ ખાલી જગ્યા is great nations. અહીંયા સંબંધ વિભક્તિ બે વપરાશે. તો આમાં સંબંધ વિભક્તિ બે કયું છે? we, us, our. આ એક ને ours. આ સંબંધ વિભક્તિ બે. તો આની અંદર સંબંધ વિભક્તિ બે આવશે કારણ કે એના પછી ક્યારેય પણ નામ આવતું નથી. તો આની અંદર ours is great nation. અમારું રાષ્ટ્ર મહાન છે.
કર્તા વિભક્તિનો ઉપયોગ થાય છે. તો આ ત્રણ ઓપ્શનની અંદર કર્તા વિભક્તિ કઈ છે? તો કે I am an English teacher. હું અંગ્રેજીનો શિક્ષક છું. This is ખાલી જગ્યા dance class. Where is your? આ તો અહીંયા નામ આપ્યું છે તો આની અંદર સંબંધ વિભક્તિ આવશે. તો સંબંધ વિભક્તિ આ નથી, આ કર્મ વિભક્તિ છે નથી. આ સંબંધ વિભક્તિ બે છે એ પણ નહીં આવે. એના પછી નામ ક્યારે વપરાતું નથી, એટલા માટે અહીંયા નામ વપરાણું છે. એટલા માટે આપણે this is my class. આ મારો ક્લાસ છે. Where is yours? તારો ક્લાસ ક્યાં છે? Elephant's trunk is long. હાથીની સૂંઢ લાંબી હોય છે પણ but અહીંયા નામ છે એટલા માટે અહીંયા સંબંધ વિભક્તિ આવશે. સંબંધ વિભક્તિ નથી, આ કર્તા વિભક્તિ છે. આ એક કર્તા વિભક્તિ છે એટલા માટે its tail is short. Elephant's trunk is long. હાથીની સૂંઢ લાંબી હોય છે પરંતુ its tail is short. પરંતુ એની પૂંછડી ટૂંકી હોય છે. તો કે તેની અહીં નામ આપ્યું એટલે સંબંધ વિભક્તિ. તમે વાક્યનું ગુજરાતી કરો એના ઉપરથી તમે સંબંધ વિભક્તિ, કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક એક, સંબંધક બે કઈ રીતે વપરાય છે એ તમે નક્કી કરી શકો. વાલા વિદ્યાર્થી મિત્રો, આ બધી વિભક્તિ તમે નોટમાં વ્યવસ્થિત પોઝ કરીને ઉતારી લેજો. અને કંઈ પણ ક્વેરી હોય તો મારા WhatsApp નંબર આપ્યા છે એમાં તમે મોકલી શકો. જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આનો લાભ બીજા વિદ્યાર્થી પર લઈ શકે. જય હિન્દ, જય ભારત.